ધગધગતો ગરમા ગરમ લોખંડનું સિંહાસન, પહેલો જ આ કષ્ટ અને પછી અલગ અલગ જાતના ગરમા ગરમ રસ એના શરીર પર અભિષેકની જેમ કરી રહ્યા છે. અને પછી 18 સરો હાર, 9 સરો હાર, 3 સરો હાર અને બીજું પણ ઘણું બધું જ લોખંડનું અને બધું ઠરેલું નહીં, બધું જ એકદમ લાલ ચોળ ગરમ કરી અને એને પહેરાવ્યું કંડોરા સહિત, મસ્તકના વસ્ત્ર સહિત. અને મુકુટ પણ એ ભાઈને પહેરાવ્યું હતું. તે પણ મુકુટ હીરા માણેક જડિત નહીં, પણ ધગધગતું લોખંડનું મુકુટ પહેરાવ્યું છે. ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરેલો છે, પ્રભુ આ ભાઈએ એવા તે કેવા કર્મ કર્યા છે કે જેના કારણે બિચારાને આવા કષ્ટ, આવા દુઃખો, આવી તકલીફો, આવી વેદનાઓ એને સહન કરવી પડી રહી છે. નારકી જેવો તરફડાટ એ વ્યક્તિને થઈ રહ્યો છે. તો ભગવાન કહો, ફરમાવો, પૂર્વ જન્મમાં આ ભાઈએ એવું તે શું કર્યું કે જેના કારણે અત્યારે બિચારાને આ બધી પીડાઓ વેઠવી પડે છે? તો ભગવાન ગૌતમ સ્વામીને કહે છે, હે ગૌતમ, આપે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નના જવાબમાં પૂર્વ જન્મનું જે વૃત્તાંત છે આ ભાઈનું, એ પૂર્વ જન્મનું વૃત્તાંત હું તને સંભળાવું છું. અને મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને લક્ષ્યમાં રાખી કર્યા અને આમ જનતાને, કારણ કે તીર્થંકરોના જે ઉત્તર હોય કેવલ એક વ્યક્તિ માટે હોતા નથી. તીર્થંકરોના ઉત્તર, તીર્થંકરોના જવાબ આમ જનતા માટે હોય છે, કેવલ વાણિયા માટે નહીં, કેવલ જૈનો માટે નહીં, આમ જનતા માટે હોય છે. તો પૂર્વ જન્મનું વૃત્તાંત ભગવાન મહાવીર કહી રહ્યા છે અને ગૌતમ સ્વામી એકાગ્ર ચિત્તે પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળી રહ્યા છે. હે ગૌતમ, જંબુદ્વીપ, ભરત ક્ષેત્ર અને ભરત ક્ષેત્રમાં સિંહપુર નગર, સિંહપુર નગરમાં સિંહરથ રાજા. એ સિંહરથ રાજા એનો એક જેલ રક્ષક, જેને આપણે જેલર કહીએ, કારાગૃહ રક્ષક, એક કારાગૃહ રક્ષક હતો. इंग्लिश में कोर छवा जानकी जेलर ने जेलर હતો. એ જેલરનું નામ હતું દુર્યોધન. મહાભારત વાળો દુર્યોધન નહીં, પણ આ વિપાક સૂત્રવાળો દુર્યોધન, એનું નામ છે દુર્યોધન. આ કારાગૃહનો જે રક્ષક છે, અધિકારી, જેલર, એના તમે અત્યાચાર સાંભળો, કેવા અત્યાચાર એ કરે છે. દુર્યોધન જેલર ખરો, પણ બધી જવાબદારી એના પર છે. કોઈ પણ કેડીઓ આવે તો એને કેવી શિક્ષા આપવી, તો વર્ણન કરે છે મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે એ જેલર દુર્યોધન એક તો સ્વભાવનો ક્રૂર હતો, ક્રૂર, ઘાતકી. એને જરા માત્ર પણ કોઈ બાબતમાં અરેરાટી થાય નહીં, ગમે તેવો કષ્ટ ગમે તે વ્યક્તિને આપી દે. ઘાતકી હતો. કોઈની પણ ઘાત કરવી હોય તો એને અંશ માત્ર પણ તકલીફ ન થાય, અરેરાટી ન થાય, જરા વારમાં એ માણસની ઘાત કરી નાખે. એ કારાગૃહમાં કેવા ઉપકરણ રાખતો હતો. ખરેખર કથામાં આ વિપાક સૂત્રમાં સાંભળવા જેવી વાત છે કે કારાગૃહમાં આ દુર્યોધન જેલર ઉપકરણ કેવા રાખતો હતો. ઉપકરણ એટલે સમજો ને, કેદીને સજા આપવા માટે કેવી કેવી વસ્તુઓ રાખતો હતો. સર્વપ્રથમ તો જેલમાં એક લોઢાની કુંડી હતી. એક કુંડી નહીં, લોઢાની ઘણી કુંડીઓ હતી. અને એ લોઢાની કેટલીક કુંડીઓમાં તાંબાનો રસ ભર્યો હતો, જસતનો રસ ભર્યો હતો, શીશાનો રસ ભર્યો હતો. અને કેટલીક લોઢાની કુંડીઓમાં ચૂર્ણવાળું પાણી ભર્યું હતું. પછી આપણે ચર્ચા કરીશું કે આ બધી ચીજોનો ઉપયોગ એ કેવી રીતે કરે છે.
આ ચૂર્ણવાળું જે પાણી કુંડીમાં ભર્યું હતું એનો પ્રયોગ કઈ રીતે કરતો કે પહેલાં જે બીજા કષ્ટ આપવાના હોય એ કષ્ટ આપે. દાખલા તરીકે હંટરથી મારવાનું, શસ્ત્રથી મારવાનું, એ બધા કષ્ટો આપ્યા પછી એ ચૂર્ણવાળું પાણી એના પર નાખે. એવા ચૂર્ણ એમાં નાખેલા હતા કે એ ચૂર્ણવાળું પાણી એના શરીર પર પડે તો એકદમ લાય એકદમ એટલી તકલીફ થાય, બળતરા થાય. અને આ બધી કુંડીઓ જેટલી રહેલી હતી જેલમાં બધી ભરેલી. આપણે વાત કરી તે રીતે અલગ અલગ રસોથી અને ચૂર્ણના પાણીથી ભરેલી હતી. અને એક કુંડીમાં એક ક્ષારવાળું તેલ રાખ્યું હતું. ખારો ચૂનપા, ખારાવાળો તેલ. એ ખારાવાળું તેલ પણ જે કેડીઓ રહેલા હોય, જેને સજા, એ સજા પ્રમાણે ઘણા કેડીઓ પર આ ક્ષારવાળો તેલ પણ નાખતો હતો. પહેલાં બીજા કષ્ટ આપે, ચામડી બધી એકદમ થઈ જાય ગરમ ચીજવસ્તુઓના કષ્ટ આપીને, પછી એના પર આ ક્ષારવાળો તેલ ગરમ કરીને નાખે. બીજા કેટલાક માટલા રાખ્યા હતા જેલમાં. એમાં એ માટલાઓમાં ઘોડાનું પેશાબ, ઊંટનું પેશાબ, હાથીનું પેશાબ, ગાયનું પેશાબ, ભેંસનું પેશાબ અને બકરાના પેશાબથી આ બધા ઘડા ભરેલા હતા. આ બધા શેના માટે? જે કેડીઓ રહેલા હોય, ગુનેગાર લોકો રહેલા હોય, એને પહેલાં ચામડીથી બાળે કે બીજું ત્રીજું કરી અને પછી આ બધા મૂત્ર હોય એ કેડીઓ પર ઠલવે, એટલે એકદમ એને બળતરા થાય. બીજું શું રાખ્યું હતું જેલમાં? વિપાક સૂત્રમાં કહે છે લાકડા અને લોખંડની સાંકળો રાખેલી હતી. ઢગલા હતા, લાકડાની સાંકળોના ઢગલા, લોખંડની સાંકળોના ઢગલા હતા. અને એ જેલમાં એણે સોટીઓ રાખી હતી. તમે પણ સોટી જ કહો ને, સોટી. વાંસની સોટી, નેતરની સોટી, ચામડાની સોટી, આ બધી સોટીઓ અને વૃક્ષની છાલની પણ એણે સોટીઓ બનાવી હતી. જ્યારે જેવો કેડી આવે તે રીતે તે કેડીને તે ફટકારે તેવી સજા આપે. આ બધી સજા કોણ દેતો? જેલર દુર્યોધન. બીજા મોટા પથ્થર રાખ્યા હતા જેલમાં, મુદગરો રાખ્યા હતા, લંગર રાખ્યા હતા. લંગર તો તમે સમજતા હશો ને, લંગર સમજો કાંતિભાઈ? નતરબેન્દર નથી છે ને? હા, લંગર ન સમજ્યા તમે? લંગર દરિયામાં વહાણને અટકાવવા માટે લંગર નાખ્યું, એન્કર. એ લંગર પણ રાખ્યા હતા જેલમાં. શેના માટે લંગર? જેલમાં લંગર કેમ? લટકાવા પણ. અને કદાચ એ લંગરથી એમને, કારણ કે એમાં પણ પેલા હોય ને, શું કહેવાય, ભાલા જેવા, હા, તો એ મારવા માટે પણ રાખ્યા હોય, લટકાવવા માટે પણ રાખ્યા હોય. બીજા એ જેલમાં રાખ્યા હતા ચામડાના દોરડા, વૃક્ષની છાલના દોરડા, સૂતરના દોરડા. આ બધી ચીજો દુર્યોધન જેલરે કેડીઓને સજા કરવા માટે આ બધી જ ચીજો રાખી હતી. એની સાથે સાથે એણે તલવાર રાખેલી હતી, આરા રાખ્યા હતા. આરા સમજો ને? આરા, હા, એમને એમ ભોંકી દે, જે રીતે છુરી રહેલી હોય તે રીતે એ આરાથી પણ કેડીઓને સજા કરતો હતો. અસ્ત્રા રાખ્યા હતા, કદમના ચીર રાખ્યા હતા. અને બીજા પણ અસ્ત્રનો ઢગલો એ જેલમાં આ દુર્યોધન જેલરે રાખ્યો હતો. લોખંડની ખીલીઓ, વાંસની સળીઓ અને ચામડાના પટ્ટા અને અલપટ
એ બધું રાખ્યું હતું. આ સૂત્રની ઘણી ભાષા રહેલી છે. આ બધા પટ્ટા શેના માટે રાખ્યા હતા? એ પણ કેડીઓને મારવા માટે. પછી સોય રાખી હતી. સુઈ છું ને પણ સુઈ, એ સુઈ રાખી હતી. ડુંભાણા, એ ડુંભાણાનો અર્થ વિપાક સૂત્રમાં પણ ખુલાસા સાથે નથી કર્યો, પણ એ ડુંભાણો જે હોય તે શસ્ત્ર જેવો જ કંઈક હશે અને કેદીઓને એનાથી એ મારતો હશે, સજા કરતો હશે. આ સોયને ડુંભાણા જે હતા એનો પ્રયોગ કઈ રીતે કરતો હતો? એને તપાવી કરી અને કેદીઓને દંભ દે. હજી પણ વર્ણન કરે છે વિપાક સૂત્રમાં કે આ જેલમાં બીજી કઈ ચીજો રાખી હતી કેદીઓને સજા કરવા માટે? શસ્ત્ર, છરા, કુહાડા, નખ છેદક, એટલે ઘણા ગુનેગારો હોય એના આખા નખ કાઢી નાખે. અને આપણે જાણીએ છીએ, અનુભવીએ છીએ કે નખ જરાક વધારે કપાય ને તો પણ આપણને શું થાય? પીડા થાય. પણ આ જેલર દુર્યોધન ઘણા ગુનેગારોના નખ આમને આમ કાઢી નાખતો હતો. એવા શસ્ત્ર રાખ્યા હતા. તો એ સમયે બિચારાઓને એવી પીડા થતી હશે ગુનેગારોને. નેરણીઓ, ડાભો, તીક્ષ્ણ હથિયારો આ બધા રાખ્યા હતા ગુનેગારોને સજા કરવા માટે. વિપાક સૂત્રમાં વર્ણન કરે છે કે દુર્યોધન જેલર કોને સજા કરતો હતો, કેવી વ્યક્તિઓને સજા કરતો હતો. એ સજા ચોરને કરતો હતો, જે ચોરીઓ કરે એને સજા કરતો હતો. પકડાય તો આવી રીતે સજા કરે. પરસ્ત્રી લંપટ રહેલા હોય એ પકડાય તો એમને પણ સજા કરે. એ રીતે ખિસ્સા કાતરું, પહેલે જમાને મેં ખિસ્સા કાતરું હતા, ગજબની વાત. ખિસ્સા કાતરુઓને પણ અગર પકડાય તો એમને પણ એ સજા કરતો હતો. રાજાના કોઈ દુશ્મન રહેલા હોય એ પકડાય તો એમને પણ સજા કરતો હતો. દેણું પાછું ન આપનાર, દેણું એટલે એ દેણું પાછું જે ના આપે એને પણ એ પકડાય તો સજા કરતો હતો. બાળઘાતક, બાળકોની જે ઘાત કરતા હતા એવા લોકોને પણ એ પકડતો હતો. બાળકોના અપહરણ થાય છે, તમને બધાને ખબર તો હશે જ. મોટા શહેરમાં રહો છો એટલે હમણાં નહીં, પહેલેથી થાય છે. અને વિદેશમાં પણ એ બાળકો બિચારા સપ્લાય થાય છે. વર્ણન તો મેં પણ વાંચ્યા છે. દુબઈ વગેરે પ્રદેશોમાં પણ એ છોકરાઓનો સપ્લાય કરે છે. દુનિયામાં તો પાપ કંઈક થઈ રહ્યા છે જેની ઘણાની આપણને ખબર પણ નથી. વિશ્વાસઘાતીઓને પણ ગુનેગાર હોય, વિશ્વાસઘાતી હોય એ પકડાય તો એને પણ સજા કરતો હતો. જુગારીને પણ સજા કરતો હતો. ધૂર્ત લોકોને પણ સજા કરતો હતો. આ બધા લોકો એમને રાજપુરુષો દ્વારા પકડાવી કરી અને વિવિધ પ્રકારે કઈ રીતે સજા કરતો હતો. હવે વિપાક સૂત્રમાં વર્ણન આવશે કે માની લો કોઈ બાલઘાતી પકડાયો, એ પકડાયા પછી રાજપુરુષો એને જેલમાં લઈ આવ્યા તો એ માણસના કેવા હાલ કરતો, કેવી તકલીફો આપતો, એ વર્ણન આપણે હવે પછી વિચારીશું. અત્યારે આટલું જ.